બોચાસણવાસી શ્રક્ષ પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના તાત્વિક એ 5 તત્વો નિત્ય છે. સિદ્ધાંતો: જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ સત્ય છે અને પરસ્પર સ્વરૂપતઃ સદાય જુદા છે. પરબ્રહ્મ અક્ષરાધિપતિ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ નિત્ય, સર્વોપરી, સદા દિવ્ય, સદા સાકાર, નિર્દોષ, માયા પર એક અને અદ્વિતીય ચૈતન્ય તત્વ છે. તેઓ પોતાના દિવ્ય અક્ષરધામમાં સદા દિવ્ય દ્વિભુજ, આદિ સર્વાંગ સંપૂર્ણ પુરુષાકૃતિ, અતિ પ્રકાશવાન કિશોર મૂર્તિ થકા દિવ્ય સિંહાસનમાં વિરાજમાન છે અને મૂર્તિમાન અક્ષરબ્રહ્મ તથા તે અક્ષરબ્રહ્મના સાધમ્યને પામેલા બ્રાહ્મીનું યુક્ત અનંત કોટી મુક્તો દાસ ભાવે તેમને ભજે છે. તેઓ સદા સ્વાભાવિક અનંત દિવ્ય કલ્યાણકારી ગુણોથી યુક્ત અને માયિક ગુણોથી રહિત છે, નિર્દોષ છે, સર્વદા સર્વ ઐશ્વર્ય સંપન્ન છે, સર્વજ્ઞ છે, સર્વ કરતા હર્તા છે, સકળ સૃષ્ટિના નિમિત્ત અને ઉપાદાન કારણ છે. તેઓ પોતાના દિવ્ય અક્ષરધામમાં વ્યતિ સ્વરૂપે વિરાજમાન થકા જ અન્વય સ્વરૂપે અનંત કોટી બ્રહ્માંડોમાં અંતર્યામીપણે વ્યાપક અને તેના આધાર છે. તેઓ સદાય જીવ, ઈશ્વર, માયા, અક્ષર મુક્તો અને અક્ષર બ્રહ્મ એ સર્વે કરતા અનંત ઘણા સમર્થ અને એ સર્વેના સ્વતંત્રપણે નિયંતા, પ્રેરક અને શરીરી છે. તેઓ પોતાની ઈચ્છાથી સર્વે જીવો તથા ઈશ્વરોના કર્મ ફળ પ્રદાતા છે અને તેઓની ઈચ્છા શક્તિ, જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિના પ્રેરક છે. માયિક ઇન્દ્રિય અંતકરણને અગોચર એવા આ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સ્વયં પોતાના દિવ્ય સંકલ્પથી કરુણાએ કરીને અનંત જીવો તથા ઈશ્વરોના આત્યંતિક કલ્યાણને અર્થે અને પોતાના ભક્તોના મનોરથ પૂર્ણ કરવા માટે અક્ષરધામમાં રહ્યા. પોતાના સર્વ દિવ્ય ગુણ, ઐશ્વર્ય આદિ સહિત જ બ્રહ્માંડ પ્રત્યે સાક્ષાત મનુષ્ય રૂપે પ્રગટ થઈ સર્વેને નયનગોચર થાય છે. એ પ્રત્યક્ષ પરબ્રહ્મ પરમાત્મા સહજાનંદ સ્વામી મહારાજ શ્રી સ્વામિનારાયણ ભગવાન છે. તેઓ જ આપણા સૌના પરમ ઉપાસ્ય છે અને સદાકાળ પોતાની પ્રત્યક્ષપણે ઉપાસના કરાવવા પોતે અંતર્ધાન થયા પછી પણ સાક્ષાત અક્ષર બ્રહ્મ સ્વરૂપ ગુરુહરિ દ્વારા સમ્યગ અન્વય સ્વરૂપે સદા પ્રગટ રહે છે. સર્વ અવતારના કારણ છે, અવતારી છે, અધિપતિ છે. કોઈ વિશેષ કાર્ય નિમિત્તે તેઓ જ્યારે જીવો તથા ઈશ્વરોના ચૈતન્યોમાં સંકલ્પ વિશેષ રૂપ અનુપ્રવેશ કરે છે ત્યારે અવતારો સંભવે છે. આ પ્રત્યેક અવતારોના ચૈતન્યો સ્વરૂપ સ્વભાવે કરીને એક બીજાથી જુદા છે. આ અવતારોની જેમ જ વાસુદેવાદિક ચતુર્વ્યુહ તથા કેશવાદિક 24 મૂર્તિઓ વગેરેના ચૈતન્યો પણ સ્વરૂપ સ્વભાવે કરીને એકબીજાથી જુદા છે. અક્ષર બ્રહ્મ પરબ્રહ્મથી ભિન્ન અને પરબ્રહ્મની જેમ નિત્ય, એક અને ત્રિગુણાતીત એવું ચૈતન્ય તત્વ છે. તે સદા દિવ્ય છે, અનંત કલ્યાણમય ગુણોથી યુક્ત અને માયિક ગુણોથી રહિત, સદા નિર્દોષ છે. આ અક્ષર બ્રહ્મના સ્વરૂપ, ગુણ, ઐશ્વર્ય વગેરે એકમાત્ર પરબ્રહ્મને જ આધીન છે અને પરબ્રહ્મની નિત્ય ઈચ્છાથી તે જડચિદાત્મક સકલ સૃષ્ટિનું કારણ, આધાર, વ્યાપક, નિયામક અને શરીરી છે. આ અક્ષર બ્રહ્મ તત્વતઃ એક જ હોવા છતાં 4 રૂપે વિભિન્ન સેવારૂપ કાર્ય કરે છે. અક્ષ બ્રહ્મ ચિદાકાશ રૂપે અનંત કોટી બ્રહ્માંડોની અંદર ને બહાર વ્યાપીને રહે છે તથા તેને ધારણ કરી રાખે છે. અક્ષર બ્રહ્મ ધામ રૂપે પરબ્રહ્મ
અને તેમની સેવામાં રહેલ મૂર્તિમાન અક્ષર બ્રહ્મ તથા અનંત કોટી અક્ષર મુક્તોનું દિવ્ય નિવાસ સ્થાન છે. આ અક્ષરધામ એક જ નિત્ય અને સદા ત્રિગુણાતીત છે. અક્ષર બ્રહ્મના સાધમ્યને પામેલા મુક્તો જ તેમાં પ્રવેશી શકે છે. અક્ષર બ્રહ્મ સેવક રૂપે એ જ અક્ષરધામમાં પરબ્રહ્મની જેમ જ દિવ્ય દ્વિભુજ આદિ સર્વાંગ સંપૂર્ણ પુરુષાકારે સદાય પરબ્રહ્મની સેવામાં અક્ષર મુક્તોન આદર્શ રૂપે રમમાણ રહે છે. એ જ અક્ષર સંસારમાં બદ્ધ જીવો તથા ઈશ્વરોને પોતાના દિવ્ય પ્રસંગથી બ્રહ્મરૂપ કરી પરબ્રહ્મનો ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય કરાવવા માટે તેઓના આત્યંતિક કલ્યાણ માટે તથા સદા પરમાત્માના પ્રગટપણાની અનુભૂતિ કરાવવા માટે પરબ્રહ્મના સમ્યગ અને અખંડ ધારક ગુરુ રૂપે તે બ્રહ્માંડોમાં પરમાત્મા સાથે મનુષ્ય રૂપ ધરી અવતરે છે. સંપ્રદાયની પરંપરાને રક્ષે છે અને સર્વેને પરમ સુખનો અનુભવ કરાવે છે. અક્ષર બ્રહ્મ સ્વરૂપ ગુરુઓની આ પરંપરામાં ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ તથા યોગીજી મહારાજ પ્રગટ થયા છે. આ પરંપરા અખંડ ચાલુ જ રહે છે. એક કાળે આવા એક જ ગુરુ દ્વારા આત્યંતિક કલ્યાણ નો માર્ગ ચાલુ રહે છે. માયા ત્રિગુણાત્મક પરિણામી નિત્ય જડ અનંત કોટી રૂપ સૃષ્ટિનું ઉપાદાન અને વિવિધ વિસ્મયકારી એવી પરબ્રહ્મની શક્તિ છે. આજ માયા જીવો તથા ઈશ્વરોની અહમ મમતાનો હેતુ હોય તેઓની અનાદિ સંસ્કૃતિનું કારણ બને છે. અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મ સદાય આ માયાથી અત્યંત નિર્લેપ પર અને તેના શરીરી છે. E cielo verge ને જીઓ પરબ્રહ્મ અક્ષર બ્રહ્મ એવું નિત્ય ચૈતન્ય તત્વ છે. આ ઈશ્વરો જીવોની અપેક્ષાએ વધુ સામર્થ્ય અને જ્ઞાન ધરાવે છે. પરમાત્મા તેઓને પોતાની ઈચ્છાથી તે બ્રહ્માંડની ઉત્પત્તિ વગેરે કાર્યમાં પ્રેરે છે. ઈશ્વરો જીવની જેમ અસંખ્ય સ્વરૂપત અણુવત સૂક્ષ્મ અચ્છેદ્યાદિ લક્ષણે યુક્ત જ્ઞાન સ્વરૂપ જ્ઞાતા અનાદિકાળથી માયાથી બદ્ધ શુભાશુભ કર્મના કરતા અને તે કર્મફળના ભોગતા છે. પ્રધાન પુરુષ વિરાટ પુરુષ તેના ઇન્દ્રિયો અંતઃકરણના દેવતાઓ વગેરે ઈશ્વર તત્વના ચૈતન્યો છે અને તે ચૈતન્યો સ્વરૂપ સ્વભાવે કરીને પરસ્પર જુદા છે. જેલ બ્રહ્મ અને ઈશ્વરોથી ભિન્ન એવું નિત્ય ચૈતન્ય તત્વ છે. આ જીવો અસંખ્ય સ્વરૂપત અણુવત સૂક્ષ્મ અચ્છેદ્યાદિ લક્ષણે યુક્ત જ્ઞાન સ્વરૂપ જ્ઞાતા અનાદિકાળથી માયાથી બદ્ધ શુભાશુભ કર્મના કરતા અને તે કર્મફળના ભોગતા છે. સાધના અને ફળ આત્યંતિક કલ્યાણ માટે મુમુક્ષુએ પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ તથા તેમના અખંડ ધારક પ્રગટ અક્ષર બ્રહ્મ સ્વરૂપ ગુરુહરિને વિશે નિર્દોષ બુદ્ધિ પરમ દિવ્ય ભાવ અને પ્રત્યક્ષ પરબ્રહ્મના ભાવથી દૃઢ પ્રીતિ કરવી. કર્મ વચને તેમનો દૃઢ પ્રસંગ કરી તેમને અતિશય રાજી કરવા. આ રીતે સાધના કરનાર મુમુક્ષુઓ એવા જીવો તથા ઈશ્વરો પરબ્રહ્મની કૃપાથી એકાંતિક ધર્મ સિદ્ધ કરી બ્રહ્મરૂપ થઈ એટલે કે અક્ષર બ્રહ્મના સાધ્યને પામી પરબ્રહ્મની પરાભક્તિને પામે છે. તેમના સઘળા દુઃખ તથા દોષ કાયમ માટે નાશ પામે છે અને છતી દેહે પરમાત્માના પરમ આનંદને અનુભવતો રહે છે. પરમાત્માની ઈચ્છાથી આવો બ્રહ્મરૂપ ભક્ત દેહ મૂકીને અર્ચી માર્ગે પરમાત્માના અક્ષરધામને પામી બ્રાહ્મીતનુએ યુક્ત થઈ સદાય
અક્ષરધામાધિપતિ પરબ્રહ્મની દાસ ભાવે દર્શન રૂપ સેવા કરતો થકો દિવ્ય આનંદને ભોગવતો રહે છે. અક્ષર પુરુષોત્તમ ઉપાસનાનું તાત્પર્ય. અક્ષર પુરુષોત્તમ ઉપાસના એટલે અક્ષર અને પુરુષોત્તમ એમ બે તત્વોની ઉપાસના નહીં, પરંતુ અક્ષર રૂપ થઈને પુરુષોત્તમની ઉપાસના, અર્થાત બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ઉપાસના. તેથી મનુષ્ય રૂપે વિચરતા પરબ્રહ્મના સ્વધામ ગમન બાદ પણ બ્રહ્મ સ્વરૂપ ગુરુના ભાવને લીન કરીને તેમના દ્વારા પરમાત્મા જ સ્વયં વિચરતા હોવાથી તે પ્રત્યક્ષ ગુરુહરિનો પ્રસંગ કરનાર મુમુક્ષુને ઉપાસના તો એકમાત્ર પરમાત્માની જ રહે છે. અક્ષર પુરુષોત્તમ ઉપાસનાના આ તાત્પર્યમાં જ સ્વામિનારાયણ મહામંત્રના અર્થનો સમાવેશ થઈ જાય છે. જેમ કે સ્વામી રૂપ અર્થાત અક્ષર રૂપ થઈને નારાયણની અર્થાત પરરૂપ થઈને નારાયણની અર્થાત દાસ ભાવે દાસ ભાસ ભક્તિ ઉપાસના કરવી. આમ આ તાત્વિક સિદ્ધાંતો વૈદિક સનાતન શ્રીજી પ્રબોધિત અને ગુણાતીત ગુરુ પરંપરા દ્વારા પ્રવર્તાવેલ છે. તેથી બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના સૌ આશ્રિતોએ આ પ્રમાણે સમજણ દૃઢ કરવી અને અન્ય મુમુક્ષુઓને કરાવવી.